માં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં પીએમ મોદી 29 જૂને રાજકોટની મુલાકાત લેશે। પીએમની મુલાકાત લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। જો કે શહેર ભાજપ 1 લાખ વૃક્ષોનું વાવેતર કરશે। આજી ડેમ ખાતે આ વૃક્ષોનું વાવેતર થશે। ઉલ્લેખનીય છે કે ભવ્ય રોડ શોના સ્થળની પણ ભાજપના નેતાઓએ મુલાકાત લીધી હતી। તો વધુ માહિતી આપશે સંવાદદાતા કેવલ દવે। કેવલ, વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? જી જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મીએ રાજકોટ આવી રહ્યા છે અને ખાસ કરીને તેને લઈને તમામ તૈયારીઓ જે છે કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારે આજી ડેમ જે છે તે ખાતે 10 ફૂટ જેટલું પાણી જે છે એ નર્મદા નીરથી ભરવામાં આવશે અને આ નર્મદા નીરના વધામણા જે છે આજી ડેમમાં કરવામાં આવશે। એટલે કે નર્મદાજી છે એનું આજીમાં અવતરણ થશે અને તેનું વધામણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે। ખાસ કરીને તેમના કાર્યક્રમો જે છે તેની જો વાત કરીએ તો જે રીતે 29મી તારીખે સાંજના સમયે રેસકોર્સ ખાતે તે તમામ દિવ્યાંગો જે છે તેમને કીટ જે છે વિતરણ કરશે। આ ઉપરાંત ત્યારબાદ આજી ડેમ ખાતે તેઓ જે નર્મદા નીર જે છે તેના વધામણા કરશે અને ખાસ તેને લઈને તમે જોઈ શકો છો કે તમામ તૈયારીઓ જે છે પૂર્ણ કરવામાં આવી છે। આજની જો વાત કરવામાં આવે તો આજે ભાજપ દ્વારા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને 1 લાખ જેટલા વૃક્ષો જે છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને રાજકોટની જનતા જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહી છે અને વડાપ્રધાન મોદી જે છે એ રાજકોટ આવી રહ્યા છે એટલે કે રાજકોટ જે છે પોતાના જે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને આપણી સાથે જે ભાજપના નેતા જે છે રાજુ ધ્રુવ ઉપસ્થિત છે। રાજુભાઈ, શું કહેશો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને લઈને તમામ શહેરમાં તૈયારીઓ કરવામાં આવી છે, આજી ડેમ ખાતે નર્મદાના વધામણા થશે, શું કહેશો? સૌથી પહેલા જેમની સંસદીય કારકિર્દી, જેમના સંસદીય વૈધાનિક જીવનનું પહેલું સોપાન જ રાજકોટ હતું, તેઓ શ્રી રાજકોટથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને ગાંધીનગર ગયેલા। આવા નરેન્દ્રભાઈ મોદી આજે પણ રાજકોટની પ્રજા એમને પોતાનો પ્રતિનિધિ માને છે, દેશના વડાપ્રધાન છે। એ નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજકોટ આવી રહ્યા હોય ત્યારે હું માનું છું કે રાજકોટનો એક એક પ્રજાજન આજે થનગની રહ્યો છે। ખરા અર્થમાં તો આપણે કહીએ કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતમાં ગુજરાતનું એક ગૌરવ ગાન કર્યું છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં ભારતનું એક સ્વાભિમાન જગાડ્યું છે, વિશ્વમાં વસતા તમામ ભારતીયને આમ ટટા ડોકી રાખી, કોલર ઊંચો રાખી અને ત્યાં જીવી શકે સ્વાભિમાન સાથે, એવું એક એમનો એટીટ્યુડ, એમનો વ્યવહાર અને એક રાજકર્તા, એક શાસનકર્તાને શોભે તેવું એક એમનું સ્વાભિમાન કુમારી સાથેનું વડાપ્રધાન પદની જવાબદારીઓ હું માનું છું। જે રીતે હમણાં તાજેતરમાં જ અમેરિકાનો પ્રવાસ અને ત્યારબાદ યુરોપના અમુક દેશો, પોર્ટુગાલનો પ્રવાસ કરી અને જ્યારે વડાપ્રધાન ભારત પધારી અને સીધા જ હું માનું છું કે રાજકોટ આવી રહ્યા છે, તે રાજકોટ એમના હૃદયમાં પણ વસે છે અને રાજકોટની પ્રજાના હૃદયમાં નરેન્દ્રભાઈ મોદી વસે છે। હું માનું છું કે જે રીતે એમણે વિશ્વ પ્રવાસ દ્વારા ભારતીય સ્વાભિમાનનો ડંકો વગાડ્યો છે અને એ પ્રવાસ પૂર્ણ કરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળી અને ભારતીય નાગરિકો માટે વિશેષ છૂટછાટો સુવિધાઓ મેળવી અને જ્યારે એ રાજકોટ પધારી રહ્યા હોય ત્યારે આ યાત્રાનું હું માનું છું કે ગૌરવ જોરદાર બને છે। રાજકોટવાસીઓ માટે ગૌરવની વેળા છે કે આજે વડાપ્રધાન એમને કેટલું માન આપે છે। આજે એક ખરા અર્થમાં કહી શકીએ કે વૃક્ષારોપણથી ચાલુ થાય રાજકોટના પ્રથમ નાગરિક અને સાથે તમામ અગ્રણીઓ કહી શકીએ કે વૃક્ષારોપણથી જે ચાલુ કર્યું રાજકોટ એક એક વસ્તુમાં જે રીતે અગ્રેસર બન્યું છે, સ્માર્ટ સિટીનું રાજકોટને મેળવ્યું છે। રાજકોટમાં હું કહું એ કહી શકું કે સમગ્ર રાજકોટનું વર્ષોથી પાટનગર એવું રાજકોટનું કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ બાદ હું માનું છું વિશ્વના નકશા પર અમિટપણે છવાઈ જશે। ખરા અર્થમાં નરેન્દ્રભાઈની એક વિશ્વ યાત્રા, એક વિશ્વના દેશોનો પ્રવાસ અને ત્યારબાદ રાજકોટ આવું, આ રાજકોટને એક અનેરું ગૌરવ પ્રદાન કરનારી ઘટના બનવાની છે। જે રીતે નરેન્દ્રભાઈએ હર હંમેશ રાજકોટને એક માન સ્થાન આપ્યું છે અને રાજકોટના ધારાસભ્ય અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની એક લાગણીને, આગ્રહને માન આપી અને સૌરાષ્ટ્રમાં ત્રીજી વાર આવે છે। આ ગૌરવની વેળા એ છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં એમનો ચોથો પ્રવાસ છે અને એ પણ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છને પીડતી સમસ્યા, કાયમી એમ કહી શકે વિકરાળ સમસ્યાથી પીવાનું અને સિંચાઈનું પાણી રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રજાજનોને મહાન ભેટ સમાન હું માનું છું કે સૌની યોજના બનવાની છે। ભગીરથ રાજાએ પુરાતન કાળમાં જે રીતે ગંગાનું અવતરણ કરાવ્યું એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક યુગમાં ભગીરથ કાર્ય કરી અને નર્મદાના જળને સૌરાષ્ટ્રના એક એક ગામ સુધી પહોંચાડી સૌરાષ્ટ્રના ખેડૂત
અને સૌરાષ્ટ્રના તમામ ગામોને પીવાના પાણીની સુવિધા જે રીતે પૂરી પાડી છે, મનુષ્ય ઇતિહાસમાં એમનું સ્થાન અમિટ બની ચૂક્યું છે. શું કહેશો, ખાસ વડાપ્રધાનની તૈયારી જે આવી રહી છે તેને લઈને આજી ડેમ ખાતે નર્મદાનું અવતરણ થશે અને ખાસ તમામ લેઝર શો છે એ પણ રાખવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ જે ચાય પે ચર્ચા સહિતના પોસ્ટરો લગાડવામાં છે, શું કહેશો? રાજકોટ આજે થનગની રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ 29 તારીખે રાજકોટ એક મોટી ભેટ 500 કરોડની પીવાના પાણીની યોજના સૌની યોજના મારફત આવી રહ્યા છે. માન્ય વિજયભાઈ રૂપાણીના પ્રયત્ન, માન્ય નીતિનભાઈ પટેલનો સહયોગ, રાજકોટ વાસીઓ લાખ લાખ અભિનંદન આપે છે. એમને આવકારવા માટે રાજકોટ જાણે શણગારેલું છે. સ્વયંભૂ રીતે રોશની થઈ રહી છે. 3 દિવસ ભવ્ય રોશની થશે. 45 સર્કલો છે અને સરકાર બેઝની જે યોજનાઓ છે એને થીમ બેઝ શણગારવામાં આવ્યા છે. લેસર શો 3 જગ્યાએ થઈ રહ્યા છે. 3D શો થઈ રહ્યા છે. અંકિત તિવારી નાઇટ આવતીકાલે મોટો ભવ્ય કાર્યક્રમ છે. સાંજે 10,000 લોકો દ્વારા નર્મદા નદીનું પૂજન કરીને મહાઆરતી છે. સવારે બેટી બચાવો બેટી પઢાઓની 10,000 કરતા વધારે સાયકલનો એક કન્સેપ્ટ રેલી થવાની છે. દિવ્યાંગોનો 21,000 દિવ્યાંગોને સાધન કીટ પણ થવાની છે. એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થવાનું છે. ભવ્યથી ભવ્ય રોશની થવાની છે. એટલે રાજકોટ વાસીઓને આ દિવાળીનો તહેવાર, જન્માષ્ટમીનો તહેવાર, એમાં એક મોટો ઉત્સવ, લોક ઉત્સવ બની રહેશે. નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન્ય નીતિનભાઈ અને સમગ્ર સરકારનો લાખ લાખ અભિનંદન આપે છે. જે અમારી મુશ્કેલી છે રાજકોટ વાસીઓની પીવાના પાણીનું, એ કાયમી ભૂતકાળ બની જશે. આજે 7 ફૂટ પાણી છે, તે દિવસે 29 10 ફૂટ પાણી આવશે અને 15 ઓગસ્ટ આ ડેમ છલકાઈ જવાનો છે. 11 વાર ચોમાસાથી કુદરતી રીતે આ ડેમ છલકાનો છે. 12મી વાર નરેન્દ્ર મોદી સાહેબ અને વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારના પ્રયત્નથી આ ડેમ છલકાવાનો, કાયમ ડેમ ભરાયેલો રહેવાનો છે. ત્યારે રાજકોટ જનતાનો સૈલાબ એમને સત્કારવા બધા જ કાર્યક્રમમાં આવવાનો છે. જી, ખાસ કરીને કહી શકાય કે તમામ તૈયારીઓ જે છે એ પૂરી કરી લેવામાં આવી છે અને વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે તેવી તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી છે. બિલકુલ, કેવલ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.